રમતિયાળ હતા, પણ એ લોકોનું વાવેલું ફલિત તો થયું કે નહીં? આજે આ આકાશ ભેગો રહે છે. હવે એને ગમે ત્યાં હોય, ગમે એવા પ્રોગ્રામ, ઓલા શું હોય, હનુમાનજીના ચાલીસા, હનુમાન ચાલીસા, એ કે મમ્મી આંટો મારી આવવાનો, જમણવારી હોય એટલે. કારણ કે મેં અમસ્તું પૂછ્યું કે તમારે, એ કે આપણે ધરાવીને પછી અંદર ભેગું કરી દેવાનું, એ કે આપણે બરાબર. કહેવાનો આશય એ છે કે અત્યારે કળયુગ એટલો ઝડપથી આગળ વધી રહ્યો છે કે જો આપણે આપણા બાળકોમાં પુષ્ટિમાર્ગના સંસ્કારોનું સિંચન નહીં કરીએ તો એ પછી બીજા જ જવાના છે. અને દુરાગ્રહ ક્યાંય નહીં, આમ ન કર, આમ કર, અહીંયા નહીં અડવાનું, આમ ના. જો બેટા ઠાકોરજી આરોગ્ય લીધું હોય ને એટલે એ હાથે અડીએ ને તો આપણે હાથ ખાસા કરવા પડે. એ ભગવાન છે ને, એ ઠાકોરજી છે ને, એટલે આપણાથી એ વિશેષ હોય, બસ બીજું કાંઈ નહીં. હાથ ખાસા કર લે, પછી તું તાર આવી જા પાછો. આરાધ્ય તો શરૂઆત હું ઓલા હાથ ખાસા કરું ને લોટામાં ત્યાં કરે, પછી મારો ઓલો છેડો હોય ને દુપટ્ટાના, પહેલાં સાડી પહેરતી હતી, આ પગને મારા છેડાથી લૂછી નાખે. કોઈ ચકિયા સાડી, ભાઈ એ તો એવું ભીનું નહોતું, કાંઈ ખયાબ નહીં થાય, ભલે છેડાથી, પણ એને ટેવ પડી ગઈ કે હાથ લૂછીને છે ઠાકોરજીને સ્પર્શ કરાય. શરૂઆતમાં ચરણ સ્પર્શ કરતા ત્યારે આપણે એને શીખવાડતા ડાબો, જમણો અને ડાબો. હવે એ ટેવ પડી, હવે આપણે શીખવાડવું પડે. જો છોડ હોય ને એ વળે, ઝાડ થઈ જાય ની પછી ન વળે. તો આજે સવારે જ મારે એક વૈષ્ણવ સાથે વાત થઈ એટલે એનું અનુસંધાન આવ્યું. એમણે એક વાક્ય મને બહુ સરસ કીધું. એ કે ઈલાબેન, પુષ્ટિમાર્ગને આપણી પછીની પેઢીમાં જીવંત રાખવો હોય ને તો ઠાકોરજી પુષ્ટ કરાવેલા ઘરમાં હોય ને તો જ રહે. નહીંતર આપણે દર્શન કરવા જાય છીએ તો દર્શન કરવાય નહીં જાય. આજે મેં એક જેના વચનામૃત સાંભળ્યા. એ કે એક વલ્લભપુરના બાલક બહુ આગ્રહ કર્યો એટલે પધરામણી માંગે. મેં મોટો બંગલો કરાવ્યો, જે 3 માળનો ને અંદર આધુનિક બધી સુવિધા ને દરેક રૂમમાં વોશરૂમ ને એમાં જે મેં દુબઈથી ને પેલા શું કહેવાય એને મંગાવ્યા છે, પેલા ઝુમ્મર ને એની અંદર લાઇટિંગ ને જે એકવાર પધારો એમ કે સારું આવીશ. હવે 2-3 મહિના વિનંતી કરી એટલે જે કે હવે આને આપણે, એટલે સાંજે અનુસર કરીને પધાર્યા કે આવીને ભોજન લઈશ. અને પછી બધા વૈષ્ણવ જોડે સત્સંગ કરતા હતા. ઓલાએ બતાવ્યું તો બહારથી તમે તો જો તો જાકમ જોડ ને વ્રજ વીણા ને નામ પાડ્યું ને બાર વૃક્ષો ને જે ઉતરા ગાડીમાંથી ને ગુલાબની પાંદડીઓથી સ્વાગત કર્યું. પછી કે જે પેલા બિરાજો છો કે પેલા, એ કે ના જોઈ લો પછી મારે મોડું થાય છે અને અત્યારે વચનામૃત નહીં થાય કારણ કે હજી ભોજનની તૈયારી સાજી લીધી છે અને બધા વૈષ્ણવો 8 વાગે આવી જશે એટલે પછી ત્યાં સત્સંગ થાય છે. તને ખબર છે કે કૃપાનાથ થોડી, એ કે આવીને 5 મિનિટ બેસીશ, જે ઉપર ચડાશે નહીં તો લિફ્ટ છે. એ કે ના ચડાશે. આ રસોડું, આ દીવાનખાનું, આ અમારો માસ્ટર બેડરૂમ, અહીંયા બધું અમારું ફ્રીજ જુદું,
અમારું ટીવી બધું અમારું જુદું. અહીંયા રિમોટ પ્રમાણે જ પંખા બંખા થાય જે કે હો. પણ એમને તો આમ ઉતાવળ બહુ હતી જેને શેની હતી એનું એન્ડ ઓફ ધી સ્ટોરી પછી છેલ્લે કહું. બીજામાં લઈ ગયા એ કે આ મોટો દીકરો હવે પરણાવા જેવડો થયો છે એટલે આ અમારા જેવો જ એનો માસ્ટર બેડરૂમ, અને મોટા નાના વચ્ચે 10 વર્ષનો ફેર છે એટલે આ નાનાનો. અને ત્રીજે માળે જે એ કે ગેસ્ટ રૂમ. એ કે બસ હવે જોઈ લીધું. એ કે જે હાલો ને ગેસ્ટ રૂમ બધે પગલાં પાડો. જેની રાહ જોતા હતા ત્યાં ક્યાંક તો બોલશે કે આ ઠાકોરજીનો રૂપ. ગળામાં 2 કંઠી હતી, ઘરવાળાની કંઠી. જે આવે એને બધાને જય શ્રી કૃષ્ણ કરે. જે કે કદાચ નીચે બતાવતા ભૂલી ગયો હશે એ ઉપર ગયા. એ કે આ સ્ટોર રૂમ, અહીંયા બધું વધારાનું પડ્યું રહે, અને અહીં લાઇબ્રેરી. તો કે મેં કીધું લાઇબ્રેરી? તો કે 2 છોકરા ભણે ને એટલે એના મીડિયમ ઇંગ્લિશના બધા ઓથરો નાન તેન હોય ને એ બધું એ કે એટલે મેં કીધું આપણું કાંઈ અહીંયા 84 બધા ના એવું કાંઈ નહીં. નીચે આવ્યા તો બેઠા નહીં. જે આ બંગલો જે જોવે ને 2 મોઢા વખાણ કરે. આપ કાંઈ બોલ્યા નહીં. આમાં બોલવા જેવો આ બંગલો જ નથી કે જે મને કાંઈ સમજાણું ને. બ્રહ્મ સંબંધ લીધું છે ને તે એ કે તો જ આપ પધારો ને. તો બોલ્યો તો ને આત્મના સહિત સમર્પયામે. આમાં પ્રભુનો તો કંઈ રૂમ નથી. એક નાનો ગોખલો અહીંયા છે પ્રભુનો. એ કે અમારા માસ્ટર બેડરૂમમાં ઉપર છે ને છબી, કાઠિયાવાડી છબી બોલે. એ કે એ છબી ઓલા મર્યાદા માર્ગની તે રાખી છે. તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છો એમાં એક ભાઈ અહીંયા વસ્તુ એવી દેખાય છે. મારે બિરાજોય નથી અને મને કાંઈ તો લેવડાવતોય નહીં. અને ખોટું લાગે પણ મારે એક વાત કહી દઉં. મારે ઘરે જઈ સ્નાન કરવું પડશે. એ કે એ કે આ કે ગોકુળનાથજીને એક જણે પૂછ્યું કે રાવણનું સૂતક કોણ પાડે છે? તો કે જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા ને એ રાવણનું સૂતક પાડે છે. તો તારા ઘરે ઠાકોરજી નથી, મારે જઈને સ્નાન નહીં કરવું પડે? ઓલાને કાપો તો લોહી ન નીકળે. ભાઈ ત્યાં 3 માળનો બંગલો કરાવ્યો. અરે તને ક્યાં કહું છું કે તું સખડી ધર કે દૂધ ગરક ધર કે ફીકું ધર, તો દૂધ મિશ્રી ધર. સવારે અડધો કલાક આટલા મોટા બંગલામાં તારા પ્રભુનું ક્યાંય સ્થાન જ નહીં. દીકરાનો હતો રૂપ, ગેસનો હતો, મા બાપનો નહોતો. તો કે કેમ? એ કે ગામડે રે એને ન ગમે. અહીંયા ઠાકોરજી હોય ને સેવા હોય ને તો એને ગમે. પાછો જવાબ આપ્યો, બા બાપુજીને ગામડે સેવા રહી એ નહીં હોય ત્યારે અમારા છે ને. એ કે તને ખબર છે કે કોણ પેલું જવાનું છે? જે ત્યાંથી વિજય થઈ ગયા. આજે બહુ સરસ વચનામૃત હતા. એ કે આપણને કોઈ બહુ વાલું આપણો દીકરો હોય કે પેલા ખોડે આપણને ઠાકોરજીએ લક્ષ્મી આપી હોય કે દીકરી આપી હોય કે દીકરો આપ્યો હોય. હવે આપણી બા આવે તો એ દૂરથી આમ કે એ
દીક એ બેનો મારી સામે જો એમ કરે કે આવીને પોતાના ખોળામાં લઈને વાલ કરે એને, એના ગાલે હાથ ફેરવે, એના વાળમાં હાથ ફેરવે. જો મારી સામું જોઈને કેવું હશે, જો તો બેબી કેવી ઓળખી ગઈ નાનીને. તો ખોળામાં લઈને વાલ કરે કે દૂરથી ચીચીચ કરે? બધા કે ખોળામાં લઈને. તો તમે મંદિરે ને હવેલીએ જાઓ છો દૂરથી ને ઠાકોરજીને મારા વાલા મારા વાલા મારા વાલા મારા વાલા. તમે ગોદમાં તો તમારા ઘરે તમારા માથે તમારો ઠાકોરજી બિરાજતો હોય ને એને જ ગોદમાં લઈ શકો, એને સ્નાન કરાવવા હાથે, એને શૃંગાર કરવા. તમારા બેયનું ઐક્ય સજાય, એ તમારા વિના ના રહે અને તમે એના વિના ના રહો. બાકી તમે મંદિર હવેલીમાં તો દૂરથી જ. ન જાઓ એવું નહીં, પણ ઘર તો ઠાકોરજી વિનાનું ના જ હોવું જોઈએ જો તમે પુષ્ટિ માર્ગીય છો તો. અધરવાઇઝ બધાને માનતા હોય તો કોઈ સેવ કહેવાનો સવાલ નથી. હજી એમણે અડધો પોણો કલાક બહુ જ સરસ. એ કે મનોરથ એટલે શું? મનમાં જે તમારા મનમાં ભાવ આવ્યો એ ભાવને સજીવન કરીને તમે બનાવો એ મનોરથ. મનરૂપી રથમાં જેને પધરાવો એ મનોરથ. પણ મનોરથ તમે હવેલીમાં કરો એ તમે પૈસા દઈને દર્શન કરીને છૂટી જાઓ. પણ તમારા ઘરે તમારા ઠાકોરજીનો મનોરથ કરો એટલે 4-5 દી પહેલાં તૈયારી કરવી પડે. બધાને ફોન કરવા પડે, બહારથી પાતરદોના લાવવા પડે, 4 દી પહેલાં સામગ્રી બનાવવી પડે. એ 4-5 દી તમને આવે શું રે? માં ઠાકોરજીનો પાટોત્સવ છે, અતકીમાં આ બનાવો આ બનાવો. એ આ વૈષ્ણવ કહેવાનું રહી ગયું, તૃપ્તિ ફોન કરજે તો બટા. જો બિચારા આમ તો ખોટું લગાડાવ્યા નથી, પણ એ ગાય છે સરસ, લાવો એને ફોન કર દો. હવે એ અઠવાડિયું પછી મનોરથ થઈ જાય પછી પાછી એ જ વાત આવે, કેવું સરસ ગાયા હતા નહીં? પ્રસાદ લેતી વખતે બધાએ કેવું બોલાવ્યું હતું? દાન ઘાટી માન ઘાટી સાંકડી ખોર અમલા દમલા વૈષ્ણવ કે સંગ વલ્લભ કે રંગ આઈ જયો ગિરાધરણ કી જય. આપણે શીખી જાય, ક્યાંક જાય તો બહુ આનંદ આવે. આ બધું ક્યારે થાય? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. એક વૈષ્ણવ છે, કોઈના ઘરે પાટોત્સવ હોય ને તો બપોરે પ્રસાદ લેવાનું કહે ને એવું કહેવાય નહીં. સૌરાષ્ટ્રમાં એવું ન કે અમારા ઘરે પ્રસાદ લેજો, તો છોવાઈ જાય. મુઠ્ઠી મગનો મનોરથ છે, એ બપોર કોઈને ઘરે જાય જ નહીં. તો એક વૈષ્ણવ એક બેન કીધું, હંસાબેન કે ભલે કોઈને ત્યાં ન જાઓ પણ મારા ઘરે તો તમારી આડીથી ને દૂતી તમે બન્યા હતા. તમારી ભેગી આવતી જાતી રિક્ષામાં, તમારા ઘરે હું સત્સંગ કરવા આવતી, એમાંથી મને ભાવ હોય તો અને હું બીતી હતી તો તમે ગુરુદેવ પાસે મારે ભેગા આવ્યા, આજ્ઞા લઈ દીધી, પુષ્ટ કરાવવા આવ્યા. અને આ લગભગ તમે શીખવાડ્યું મને. હું નેવડો ઊંધો વિટાડતી હતી, તમે મને કેવો શીખવાડ્યું કે આમ ન કરાય આમ કરાય. પેલી જે નાળચું હતું એ પહેલાં હું આમ રાખતી હતી, તો તમે શીખવાડ્યું પ્રભુને સન્મુખ
થાય એવી રીતે રખાય, લેવામાં શ્રમ ન પડે. અને તમે મારા ઘરે કે પહેલાં પાટોત્સવમાં ના પાડો છો. એ બેન કે જો કોઈને હું કારણ નથી કહેતી, હવે તું સાંભળી લે, કોઈને કહેતી નહીં. બપોરે મારા ઠાકોરજીને કોર ધર્યો હોય સામગ્રી, એ પ્રસાદ થઈને બહાર આવે તો મારા પ્રભુનું અધરામૃત લઉં કે તારા પ્રભુને લેવા આવું, તું કેમ કરો? એ કે ના ના ના, સાંજે આવું ને ત્યાં તારા ઘરે લઈશ પ્રસાદ, રહેવા દેજે થોડું. એ બેન કે તો બધાને સાંજે જ બોલાવું, સખડીને મગને રવા દઈશ, બાસુંદીને બધું, ઢોકળાને બધું, પૂરી ગરમ કરીશ અને પાપડને બધું સાંજે જ, ભૂજાના ને બધું. પ્રભુને સવારે બધું ધરાવીશ પાટોત્સવમાં. પણ આ બધું એટલે એણે પછી નક્કી કર્યું કે બપોરે કોઈ વૈષ્ણવ સાંજે આવે, પુષ્ટિ માર્ગમાં. અને એ કે તું ઠાકોરજીને થાળા રાખવાની છે. એ કે તમે તો શીખવાડ્યું કે આપણા ઠાકોરજીને દર્શન કોઈ ન કરાવાય. ના, એ કે મને એમ કે કદાચ તો ઓલી મગમાળા સોનાની બધું લઈ આવી છું. એ કે તો તમારી આડીથી આવ્યા ને, તમે દૂતી બન્યા ને એટલે તમને બતાવ્યું. બાકી આ કાંઈ પ્રદર્શન કરવાની વસ્તુ છે કે મારા ઠાકોરજી માટે મગમાળા બનાવી?